હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો કાલે દશામાં બેસાડવાના છે, તો આજે સાંજે પિંકીબેન આવે એટલે અમે દશામાની મૂર્તિ લેવા જવાના છીએ આજે. કારણ કે સાંજે લાવી દઈશું તો કાલ સવારે બેસાડાય ને એટલા માટેનું હું પિંકીબેન બંને આ વખતે જોડે બેસાડી છે મારા ઘરે. કારણ કે હવે નજીક આવી ગયા ને એટલે હવે વાંધો નહીં આવે. તો હમણાં સાંજે જઈને મૂર્તિ લેતા આવીશું અને કાલે દશામાં બેસાડીશું. તો સાંજના બ્લોગમાં બન્યા રહેજો, સાંજે મૂર્તિ લેવા જવાની છે. તો અત્યારે અમે હવે માર્કેટ જઈએ છીએ દશામાની મૂર્તિને બધું લેવા. તમે પેલું પાછું મોઢું નહીં બતાવતા ને એટલા માટે ચલો ગાઈએ છીએ. તો ચલો ફટાફટ ફટાફટ. તારે ના હોય તો તું રહેવા દે. તો આને પછી ચાલશે. અહીંયાથી માર્કેટ ચાલુ થઈ ગયું છે, શાક માર્કેટ ને શેના માટે જો ગાઈસ અહીંયા શાક માર્કેટ, પાણીપુરીની લારી પણ છે. પાણીપુરી ખાવી હોય તો ખાઈ લેવાય આજના દિવસમાં. આ શું કુર્તી છે ને 500ની બે કુર્તી લઈ લેવાનું. શું લઈ લઉં? આવું પેલું શું કહેવાય, શૂટ કરી લેવાનું. અલા મસ્ત કુર્તીઓ છે જો. તો આખો અહીંયા રાત સાંજના ટાઈમે માર્કેટ ભરાય છે. તમને બધી જ આઈટમ અહીંયા મળી જશે. કયો એરિયા કહેવાય? એરિયા કયો કહેવાય? આ ન્યૂ ચાંદખેડા જ કહેવાય. બધો સ્નેહ પ્લાઝાવાળો રોડ છે, ન્યૂ ચાંદખેડા. તો સાંજના ટાઈમે સરસ એવું માર્કેટ ભરાય છે. અહીંયા રાખડીઓ પણ સરસ એવી આવી ગઈ છે. સરસ રાખડીઓ પણ આવી ગઈ છે. તો આપણે રિટર્નમાં જોઈશું રાખડીનું લેવું હશે તો રાખડી પણ લેવાની છે, તો લઈ લઈશું અહીંયાથી. અમે તો ચાલતા ચાલતા લગભગ 1 કિલોમીટર જેવું આવ્યા છીએ, પણ હજુ સુધી દશામાં જોવા મળ્યા નથી. હવે જોઈએ હજુ કેટલું ચાલવું પડશે. જેને પણ પોતાના છોકરા માટે લઈ જવા લઈ જજો. આવીને ત્યારે પૂજાપોની દુકાને બહુ બધી ભીડ છે, કારણ કે કાલથી વ્રત ચાલુ થાય છે એટલા માટે. તો જોઈએ પહેલાં દશામાની મૂર્તિ લેવાઈ જાય, પછી પૂજાપો લેવા જઈશું. જો બંગડીઓ મળી જશે. તો અમે જો ચાલતા ચાલતા અત્યારે પહોંચી ગયા છીએ. હવે જોઈએ કેટલા હવે દશામાં મળે છે. હવે નજીક જ છે દશામાં બસ. અને ગાઈસ અમે એટલું બધું ચાલ્યા છીએ ને, અમારે ઘણું બધું શરીર ઉતરી ગયું. હતું મારા વગરનું. અહીંયા જોવા છે આગળ. અહીંયાથી મંડપ જો ચાલુ થઈ ગયું છે. હવે આગળ પણ જોઈએ. તો જુઓ ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા મૂર્તિઓ લેવા માટે. પહેલાં લે આપણો વિડીયો સ્ટાર્ટ. તમારું લેવું? તો જુઓ અહીંયા ડેકોરેશનનો સામાન પણ છે. અને અહીંયા જુઓ 500 રૂપિયાથી સ્ટાર્ટ. કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય? જુઓ તમ તાર જો તારો 500 રૂપિયાથી સ્ટાર્ટ છે. બધે વિડીયો બધા લેજે. અંદર જઈને બી લે. જુઓ ગાઈઝ અહીંયા મસ્ત તમને જેમ ગમે એમ. તમને લાગે તમે હાથમાં પકડો. તો જુઓ ગાઈઝ આશાબેન આ મૂર્તિ ફાઇનલ કરી રહ્યા છે. અને અમે માટીની જ મૂર્તિ લઈશું. માટીની એટલા માટે કારણ કે તમને ખબર છે આપણે પોલ્યુશન પણ ધ્યાનમાં લેવાનું છે, તો આપણે માટીની જ મૂર્તિ લઈશું. ચલો ગાઈઝ, ઓકે કરી દો ફાઇનલ. તો જુઓ માતાજીની મૂર્તિને આપણે ફાઇનલ કરી દીધી છે.
પકડતા જોર આવ્યું. અને જો અહીંયા મસ્ત મસ્ત મૂર્તિઓ છે બધી જ. પહેલા ઇધર આ ઓનલાઈન થશે પેમેન્ટ? તો જુઓ ગાઈઝ અહીંયા તો મૂર્તિઓનો કેટલો મોટો સ્ટોક છે મસ્ત. તો આશાબેન હવે અહીંયાથી પૂજાપાનો સામાન લઈ રહ્યા છે. એક તો આપણે આ પૂજાપો પણ લેવાનો છે, શ્રીફળ લેવાનું છે, આપણે લાલ કપડાની જરૂર પડશે તો લાલ કપડું લેવાનું છે, પાનની જરૂર પડશે, પાન લઈશું, ફૂલ લઈશું. અને આ બાજુ મસ્ત માતાજી લઈને બે ઊભા છે. તો જો ગાઈઝ અહીંયા આશાબેને પૂજાપો લઈ લીધો છે ને અહીંયા બસ હવે ફાઇનલ પેમેન્ટ કરવાનું બાકી છે તો ફાઇનલ પેમેન્ટ કરી લેશે. અને જુઓ આખું અહીંયા માર્કેટ છે, બધું આખું માર્કેટ છે જુઓ. અને કેટલા લોકોની ભીડ છે આ દુકાનમાં, કેટલા બધા લોકો માતાજીની મૂર્તિ લઈ જઈ રહ્યા છે. બસ જુઓ પૂજાપો લઈને આશાબેન તો તૈયાર થઈ ગયા છે. માતાજી પૂજાપો ને બધું લઈ લીધું છે. કઈ બોલવું છે તમારે? હે બેન? ઓ બેન તમારે કઈ બોલવું છે? ખુલી ગયું આશાબેન, ખુલી ગયું. જુઓ આશાબેને અહીંયાથી પૂજાપો લઈ લીધો છે. એમને અહીંયાથી ધૂપ લેવાનું હતું તો ધૂપ લીધું. અને જો આ પૂજાપાની એકદમ સ્પેશિયલ દુકાન છે ને અહીંયાથી જે પણ પૂજાપો જોઈતો હોય, જે પણ વસ્તુ જોઈતી હોય તમને અહીંયા એકદમ સરખા ભાવમાં અને સારી ક્વોલિટીમાં વસ્તુ અહીંયાથી મળી રહે છે. પૂજાપાની હરેક વસ્તુ અહીંયા મળી જાય તમને. નંબર જોઈને જોયું તમે? ચલો ગાઈસ બધા પાણીપુરી ખાઈ લો. કાલથી તો ઉપવાસ ચાલુ થાય છે એટલે અત્યારે પાણીપુરી ખાઈ લેવાની. જેને ખાવી હોય, ચોળાફળી ખાવી હોય તો ચોળાફળી ખાઈ લેવાની. બંધ શું કામ કરવાનો? ફોન ઊંચો કરી દેવાનો. ફર્નિચર લેવું હોય તો આવી જજો. કરીએ છીએ.